હા પત્તા પત્તા તો વાતો ના આવે કંઈ પ્રોબ્લેમ નહીં. તમે ગાય આવી ગયા છીએ આપણે કાકાના ત્યાં ખેતરની અંદર. અને મૂળાની જે સિઝન છે અત્યારે જે શિયાળો ચાલી રહ્યો છે તો મારા ભાઈઓ આપણને પણ મૂળા પણ બહુ સારા ભાવે છે. તો આ બધું તમે જુઓ છો આ વાડી છે અને આ મૂળાની સિઝન ચાલી રહી છે. તો આપણને એવું લાગ્યું કે લાવો આપણે આવીએ. જો આંબો છે વાડી આવે છે તો મેં કીધું લાવો આપણે તમને પણ અમારી જે પણ અમારા કાકા છે ત્યાં વાડી છે તો ત્યાં મૂળા લેવા આવ્યા હતા. તો મૂળાની જે મોસમ છે તમે જો પપ્પા અને કાકા બંને મૂળા લેવા ગયા છે. તો હું પણ આવ્યો છું કેમ કે મૂળા મજા આવે ખાવાનું. બપોરનો જે ટાઈમ હોય છે સવારે પણ મૂળો બાજરીનો રોટલો ખાવાનું હોય તો ઓર મજા આવે. ટેસ્ટ બહુ જોરદાર હોય. તમે પણ જો ટેસ્ટ ના લીધો હોય તો તમે લેજો કેમ કે મૂળો અને બાજરીનો રોટલો કંઈક અલગ જ ટેસ્ટ હોય છે ગાઈઝ. તો આવો નવો સપોર્ટ કરતા હોય તમે જે સપોર્ટ કરી રહ્યા છો આનંદ બહુ જોરદાર આવે છે. એના કારણે હું હવે ડેલી વ્લોગ લાવવાનો પ્રયત્ન કરું છું. હું જે વાડી વગેરેમાં ફરતો હોય તો પણ લાવું છું. આ રીતના જમીન છે અને આ મૂળા હું તમને બતાવું કે જુઓ આ જે લસકો આવ્યો હોય આપણા જે અમારા જે મેહોણિયા હોય ને એમને ખ્યાલ હશે. અમારા મોજુનું મારું મેહોણા એ જે બેસવા માટે જે લસકો વગેરે આવ્યો હોય એની અંદર પણ આ રીતના મૂળા જો પપ્પા મૂળા લે છે. અને હું પણ આપણા અંદર જઈને હું તમને બતાવું કે કઈ રીતના મૂળા કઈ રીતના વાયા હોય કે તમે પણ ત્યાં તમારા ખેતરની અંદર આપણે બધું લાવશું કેમ કે આપણી જે મોજીલા મેહોણિયા તો આપણે બધું લાવશું. આ લસકો આવ્યો છે તમે જુઓ જે બેસો માટે જે ચારો કીએ ને એની અંદર આ મૂળા વાયા હોય છે. આ જે રસ્તાની અંદર જે આ પાળી જેવું કર્યું છે ને ગાઈસ એની ઉપર મૂળા વાવવાના હોય છે. તો પપ્પાને મૂળા લે છે હું તમને બતાવું છું એ મૂળા લે છે. આ જુઓ તમે જુઓ આ રીતના આ જે પાડી છે ને એના ઉપર મૂળા વાયા હોય છે. આ જે મૂળા વાયા હોય છે કેમ કે મૂળા કંઈક અલગ જ હોય છે એનો સ્વાદ. એટલે મને એવું લાગ્યું કે લાવો ભાઈ મારા વ્યુઅર્સને મૂળાનું કઈ રીતના. અને એક બીજું એ છે તમે જુઓ પપ્પાને લે છે મેથી. મેથી પણ વાવી છે તો મેથી પણ ખાવાની વધારે ટેસ્ટિંગ હોય છે. અને ખાતર ઓનલી ફોર આપણે જે ભેંસોનું ખાતર હોય છે ને એ જ નાખેલું હોય છે. એટલે એરિયા ખાતર ને બધું ખાતર હોય છે ને એમાં કોઈ ટેસ્ટ રહેતો નહીં અને શરીરને વધારે નુકસાનકારક છે એરિયા ખાતર. બરાબર તો હું તો એમ જ કહું છું કે જેટલું બને એટલું કોઈ બી આપણે શાકભાજી રીંગણ છે પછી કોઈ બી શાકભાજી આવી ગઈ બરાબર રીંગણ છે મૂળા છે એ આપણે જે ખાવા લાયક ગાજર છે પછી રીંગણમાં પણ અલગ અલગ બહુ બધી જાતો આવે છે. પછી મેથી છે કોથમીર છે એમાં તમે એરિયા ખાતરનો જેટલો બને એટલો પ્રમાણ રાખવાનું જ નહીં. હું તો એમ કહું છું કે તમે ના નાખો ને તો એના પછી જે છાણિયું ખાતર હોય છે એમાં જે કોઈ બી ખાવાની વસ્તુમાં જે ટેસ્ટ આવે એ કંઈક અલગ છે. તો આ જે મેથી તમે જોઈ શકો છો આ મેથી છે. આ મેથીના ભજીયા છે બરાબર. પછી આપણે થેપલા અરે વાહ મારા ગુજરાતીઓના થેપલા વધારે ને વધારે ભાવતા હોય. એમાં મારું મેહોણિયા એટલે અમારે જો સવારમાં ચા અને થેપલા હોય ને તો બાકી દબદબાથી બોલાવી દઈએ. ચા થેપલા હોય એટલે એમ સમજી લેવાનું કે આપણા ઘરે આવી ગયા ભગવાન. મજા આવી જાય ચા અને થેપલા. તો અમે આવ્યા છીએ તો સીધા આપણે જો કાકાને મેથી લે છે મારા પપ્પા. તમે સામે જુઓ મારા પપ્પા અને કાકા છે ને બંને મેથી ત્યાંથી તોડે છે. આપણે મેથી લઈએ મેથી લઈને ઘરે પ્રોગ્રામ કરશું થેપલાનું અને બહુ મજા આવશે. થેપલાનો પ્રોગ્રામ કરીએ. અને ગાય જુઓ આપણી ચેનલની અંદર જો નવા હોય તો આપણી ચેનલ પહેલાં તો મહેસાણા દેશી પાઘડી એને સબસ્ક્રાઈબ કરો. સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલો કેમ કે અવનવું લાવતા રહીશું અમે. અને સપોર્ટ કરતા રહો તમે કેમ કે આવો સપોર્ટ કરતા મને આનંદ આવી ગયો છે. એટલે હું ડેલી વ્લોગ હું અહીંયા આવ્યો છું ગામડે તો પણ ડેલી વ્લોગ લાવવાનો પ્રયત્ન કરું છું તમારા માટે. અવનવું લાવું કઈ રીતના અને ધીરે ધીરે એટલો પ્રયત્ન કરશું કે વાવીને પણ વ્લોગ લાવવાનો પ્રયત્ન કરીશું. કેમ કે મંદિરો એ બધું તો આપણું જનરલ છે કે આપણે દેવસ્થાન ફરશું તો એ પણ લાવશું. પણ આ આપણા જે વાડીના વિડીયો છે આપણે કઈ જગ્યાએ ફરવા કંઈક સારી મોમેન્ટ છે એ પણ લાવશું. તો આ કોથમીર વગેરે લે છે તો આપણે પણ ફટાફટ એમનો સપોર્ટ કરીએ. થોડી કોથમીર લઈ લઈએ અને પછી મૂળા લઈએ. મૂળા તમને બતાવું કેમ કે મૂળા પણ સારા હોય છે. તો મૂળા લઈ ગાજર વાયા હોય તો જોઈએ ગાજર પણ હોય તો મળી તો હું તમને બતાવું. તો ચલો આપણો બ્લોગ જોવાનું ભૂલશો નહીં. સીધા સપોર્ટ કરતા હોય તો આપણે મેથી લઈ લઈએ ફટાફટ. આખા ચાયડાની અંદર મેથી આવેલી છે તો પપ્પાને મેથી લે તો આપણે પણ મેથી લઈએ તો સપોર્ટ થાય. તો ફટાફટ મેથી લઈને તમને આગળ મળી. બ્લોગ જોવાનું ભૂલશો નહીં. કન્ટિન્યુ જો મજા આવશે. ચલો ગાઈઝ એક બીજું કહેવાનું હતું કે આપણે જે ભેંસો માટે જે લસકો વગેરે વાવીએ છીએ અને મેથી આપણે જે ખાઈએ છીએ એમાં પણ ડિફરન્ટ હોય છે. એટલે બહુ સાવચેતી પ્રમાણે આપણે જોવાનું કેમ કે જુઓ હું તમને બતાવું લસકો અને પછી મેથી એમાં કેટલો ડિફરન્ટ હોય. તમે જુઓ આ છે ભેંસોને ખાવા માટેનો લસકો. તમે જુઓ આપણે કહીએ ને ભેંસો જે ખાય છે ને અને એમાં આપણે ડાઉટ ક્લિયર કરીએ તમારો અલગ લસકામાં કેમ કે આપણા જે ભાઈઓ છે ને સિટીમાં જે રહેતા હોય ને એમનો પ્રોબ્લેમ હોય છે. આ જુઓ મેથી મેથીના ઉપર તમે જોઈ શકો છો ઉપર વ્હાઇટ કલરનું ફૂલ આવ્યું છે. તમે જુઓ તો આમાં આટલો ફરક હોય છે. આટલો ફરક હોય એટલે તમારે સમજી લેવાનું કે આ વ્હાઇટ કલરનું નાનું ભલે આ નાનો છોડ છે પણ એના ઉપર પણ ફૂલ આવેલું તો એમાં સમજી લેવું કે લસકામાં અને મેથીમાં નોર્મલ ફરક છે. કંઈ જાજો ફરક નથી. અને જે લસકાની જે વચ્ચેની જે હરોળ આવે ને જે માન લો કે આ જે આ લસકો છે તમે જુઓ આ લસકો છે એમાં જે વચ્ચેની જે દંડી આવે ને આ હારી દંડી એ પાતળી હોય છે. અને જે મેથીની દંડી હોય છે હું તમને બતાવું કે જે મેથીની દંડી હોય છે ને જે એમાં કેટલો ફરક હોય હું તમને બતાવું છું. જો આ મેથીની દંડી અને લસકાની મેથીની જે દંડી હોય છે એ પીળાશ ફરતી અને થોડી જાડી હોય બરાબર. અને લસકો છે ને એ આ રીતના લીલો અને એ પણ લીલા કલર જેવું જ હોય છે. તો આટલો ફરક છે ગાય. તો તમે પણ કોઈ જગ્યાએ જાઓ તો કોઈ દુકાનમાંથી લો કોઈ લારીમાંથી લો તો આ ડિફરન્ટ અવશ્ય ચેક કરવું
કેમ કે સારી વસ્તુ પેમેન્ટ આપવાનું છે અને સારી વસ્તુ લેવાની છે, નો ડાઉટ. બરાબર. કોઈ જગ્યાએ મારા ભાઈઓ મારા જેમ જો વાડીએ ફરતા હોય ને એમને તો ખ્યાલ જ હશે કે લસકામાં અને મેથીમાં નોર્મલ ડિફરન્ટ હોય. બરાબર. તો આ ડિફરન્ટને શ્યોર કરવા માટે આ મેં તમને આજે સમજાવ્યું, કેમ કે મારા બધા ભાઈઓ છે ને બહુ પ્રોબ્લેમ સોલ્વ થઈ ગઈ કે ભાઈ સારું લસકો ને મેથીમાં એક બહુ મોટો પ્રોબ્લેમ થાય છે. તો આ પ્રોબ્લેમ મેં પહેલાં સોર્ટ આઉટ તમારો કરે. તો મૂળા લેવાનું ચાલુ છે. મૂળા જોઈએ. હા જો ચાલુ કરી રહ્યા છે, વાડીની અંદર ફરે. જો કાકાએ મૂળા લીધા. જો એ હાથમાં મૂળા રહ્યા જો તમે. જો આ હાથમાં મૂળા છે કાકાના હાથમાં, વ્હાઇટ કલરના દેખાય છે તમને મૂળા. બરાબર. કાકા મૂળા લઈ રહ્યા છે આપણા માટે. તો આપણે સીધા ઘરે જઈશું. પછી મૂળાનું જમવાનું જો બાકી છે તો ઘરે જઈએ. અને પહેલાં મને હું અહીંયા ગામડે આવ્યો હોય ને તો મને એક જ વસ્તુ હોય છે, બપોરે આ સિઝનની અંદર શિયાળાની અંદર મૂળો ખાવાની વધારે મજા આવે. તો કાકા મૂળા લઈને આવે એટલે આપણે ફટાફટ વાડીએ આ કાકાના ખેતરમાં આવ્યા છીએ તો મૂળા લઈને નીકળીએ. પછી આપણે તમને ધીરે ધીરે આગળ મળીએ. તો બ્લોગ સારા લાગતો હોય તો લાઈક કરવાનું તો બનતું જ હોય છે. બરાબર. સપોર્ટ કરો ભાઈ. લાઈક કરવામાં કંઈ પૈસા મળતા નથી, પણ લાઈક કરો તો મને એક આનંદ રહે કે ભાઈ ના, મારા ભાઈઓને મારું બ્લોગ ગમે છે. સારી દેશી ભાષાનો બ્લોગ હોય છે એ મારા ભાઈઓને ગમે છે. તો હું ધીરે ધીરે આગળ વધતો રહો. તમે સપોર્ટ તમારો કરતા રહો, કેમ કે સપોર્ટ કરવામાં ને તમે બહુ જોરદાર સપોર્ટ કરો છો એટલે જ મને આનંદ આવે છે. મારી ફેમિલી પણ અત્યારે ખુશ થઈ ગઈ કે ભાઈ તમે જે બ્લોગ હું મૂકું છું મારી ફેમિલીને બહુ બધા ગમે છે. એટલે હું સ્ટાર્ટ કરી દીધું છે ડેલી બ્લોગ બનાવવાનું. એમાં ધીરે ધીરે મારી ફેમિલી પણ અંદર હું લાવવાનો પ્રયત્ન કરું છું અને ધીરે ધીરે હું લાવીશ. બરાબર. તો આપણા પપ્પાને જે મૂળા વગેરે લઈને આવે, મૂળા પછી નીકળીએ. પછી આગળ હું તમને બતાવું. ચાલો ગાઈસ, આપણે જે પપ્પાને મૂળા લે છે આપણે જોઈએ. જો મૂળા લઈ લીધા તો અહીંયાથી આપણે સીધા જઈએ. થઈ જાઓ પપ્પા. જો પપ્પાએ લઈ લીધા છે મૂળા. હા પત્તા તો વાતો ના આવે, કંઈ પ્રોબ્લેમ નહીં. તમે જો મૂળા લઈ લીધા છે પપ્પાએ. તો કાકા એવું કહે છે કે જે ભાઈ પત્તા વગેરે રાખો છે, પત્તાની પણ ભાજી બહુ જોરદાર ટેસ્ટિંગ બને. બરાબર. તો પત્તા જે મૂળાની જે ભાજી હોય છે ને બહુ મજા આવે છે ખાવાની. એ પણ ભાજીના રોટલાના સાથે તમે ખાઓ તો વધારે ટેસ્ટી હોય છે. તો મૂળા લઈ લીધા છે. પપ્પા પણ આવે છે પાછળ, કાકા પણ આવે છે. તો આપણે સીધા નીકળી આવે સીધા ઘરે. તો આ બ્લોગ આખો જોવાનું ભૂલશો નહીં, કેમ કે સપોર્ટ કરતા રહો. નવા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો, ને ગમે તો શેર કરો. અને શેર કરશો તો આમાંથી કંઈક આપણા બધા ભાઈઓને કંઈક શીખવા મળશે. તો હું ભાવાર્થ કરું છું. તો ચલો આગળ